મહાભારતનો સમય એવો હતો જ્યારે પૃથ્વી લોહીથી લથપથ થઈ ગઈ હતી. આકાશ ચીસોથી ગુંજી રહ્યો હતો. મહાભારતનું યુદ્ધ ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ હતું. એવા યોદ્ધાઓ હતા જેમના ક્રોધથી પૃથ્વી અચમચી ગઈ હતી, જેમની લડાઈની કૌશલ્યથી દેવતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા, જેમની વીરતાઓની વાર્તાઓ આજે પણ ગુંજી ઉઠે છે. આજે મેં તમને મહાભારતના 10 મહાન યોદ્ધાઓનો પરિચય કરાવીશું. આ યોદ્ધાઓ તેમની બહાદુરી, શક્તિ અને લડાઈ કૌશલ્ય માટે પ્રખ્યાત હતા અને તેમાંથી કેટલાક દેવતાઓને પણ હરાવવાની ક્ષમતા ધરાવતા હતા. નંબર 10. અભિમન્યુ. મહારથી અભિમન્યુ મહાભારતના એક મહાન યોદ્ધા હતા. તેઓ અર્જુન અને સુભદ્રાના પુત્ર હતા અને ચંદ્રદેવના અવતાર માનવામાં આવતા હતા. અભિમન્યુ ગર્ભમાં જ ચક્રવ્યૂહ ભેદવાની કળા શીખ્યા હતા, પરંતુ તેમની માતા સુભદ્રા સૂઈ જતા તેઓ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની રીત શીખી શક્યા ન હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં અભિમન્યુને તેમના પિતા અને શ્રી કૃષ્ણ વગરના પાંડવોની સેનાને ચક્રવ્યૂહ ભેદવાનું કામ સોંપાયું હતું. અભિમન્યુ ચક્રવ્યૂહને ભેદી શક્યા હતા, પરંતુ પાછળથી આવવાનો પાંડવોનો માર્ગ જયદ્રથ દ્વારા અવરોધાયો હતો. ભાગ્યમાં કંઈક બીજું જ હતું. યુદ્ધ દરમિયાન અભિમન્યુ એકલો રહી ગયો હતો. તેના સારથી અને ઘોડાઓ માર્યા ગયા. તેનું ધનુષ તૂટી ગયું. નિશસ્ત્ર હોવા છતાં તેણે હાર ન માની. તેણે તૂટેલા રથના ચક્રોનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. કૌરવોના 6 મહાન યોદ્ધાઓ લડતા રહ્યા. દ્રોણાચાર્ય, કર્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા અને શકુનીએ મળીને નિયમોનું ઉલ્લંઘન કરીને અભિમન્યુ પર હુમલો કર્યો અને અભિમન્યુ વીરગતિને પામ્યા. આ તેમની અમર ગાથા છે. તેમની બહાદુરીની ગાથા યુગો યુગો સુધી યાદ રહે છે. નંબર 9. સાત્યકી. જ્યારે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ, અર્જુન અને કર્ણ જેવા નામો યુદ્ધનો પર્યાય બની ગયા હતા, ત્યારે કેટલાક એવા યોદ્ધાઓ હતા જેમની બહાદુરી ઇતિહાસના પાનામાં આટલી પણ જગ્યા નથી મળી. આવા જ એક અવિસ્મરણીય યોદ્ધા યાદવ કુળના સાત્યકી હતો, જેણે અર્જુન સાથે જ દ્રોણ પાસે યુદ્ધ કૌશલ શીખ્યો હતો. તે ઉત્તમ તલવારબાજ પણ હતો. તેણે શકુનીને 2 વાર હરાવ્યો હતો અને જ્યારે યુધિષ્ઠિરને મારવા દ્રોણાચાર્ય આગળ વધી રહ્યા હતા, તે સાત્યકી જ હતો જેણે ગુરુ દ્રોણને લાંબા સમય સુધી રોક્યા હતા. તેણે જયદ્રથના વધ યુદ્ધમાં પણ સાત્યકીએ અર્જુનને મદદ કરી હતી. તેણે ઘણી વખત પાંડવ સેનાના સેનાપતિ ધૃષ્ટદ્યુમ્નને જીવ બચાવ્યો હતો. યુદ્ધ પછી બચી ગયેલા થોડા યોદ્ધાઓમાં સાત્યકીનો સમાવેશ થાય છે. અર્જુન પણ સાત્યકીને પોતાના સમાન યોદ્ધો માનતો હતો. નંબર 8. ભાગદત્ત. નરકાસુરના પુત્ર, પ્રાગ જ્યોતિષના રાજા ભાગદત્ત તેમના વિશાળ હાથી સુપ્રતીક પર સવાર થઈને યુદ્ધભૂમિમાં પ્રવેશતા હતા. તેમનું કૌશલ્ય અજોડ હતું. તેમનો હાથી સુપ્રતીક વિશાળ, શક્તિશાળી અને લગભગ અજય હતો. સુપ્રતીક ઇન્દ્રના એરાવત જેવો બળવાન હતો. ગટપણ હોવા છતાં ભગદત્ત પાસે અદમ્ય બહાદુરી હતી. તે કુરુક્ષેત્રના યુદ્ધમાં સૌથી વરિષ્ઠ યોદ્ધાઓમાંના એક હતા. કદાચ તેઓ ભીષ્મ અને દ્રોણાચાર્ય કરતાં વધુ શક્તિશાળી હતા. શક્તિ એવી હતી કે ભીમ અને ઘટોત્કચ જેવા શક્તિશાળી યોદ્ધાઓને પણ હરાવી શકે. તેમની પાસે એક અચૂક શસ્ત્ર હતું જે તેમને ભગવાન વિષ્ણુએ પોતે આપ્યું હતું, વૈષ્ણવ શસ્ત્ર. આ શસ્ત્રની દેવી શક્તિ કોઈપણ લક્ષ્યને ભસ્મીભૂત કરી શકે છે. ભક્તદત્તે આ શસ્ત્રનો ઉપયોગ અર્જુન સામે કર્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તેમના ચમત્કારથી આ શસ્ત્રને માળામાં ફેરવી દીધું હતું. 7મો નંબર. ઘટોત્કચ. ઘટોત્કચ ભીમ અને રાક્ષસ હિરડમ્બાનો પુત્ર હતો. તેની માતાને કારણે તે અર્ધ રાક્ષસ હતો, જેના કારણે તેની પાસે ઘણી જાદુઈ શક્તિઓ હતી. તે ઉડી શકતો હતો. તેનું સ્વરૂપ નાનું કે મોટો બનાવી શકતો હતો અને અદૃશ્ય પણ થઈ શકતો હતો. તેણે અલંબુસા અને ઘણા વિશાળ રાક્ષસો સહિત મારી નાખ્યા હતા. દુર્યોધનને કર્ણને ઘટોત્કચને મારી નાખવાની વિનંતી કરી, કારણ કે ઘટોત્કચના હુમલાથી સમગ્ર કૌરવ સેના નાશ પામવાની કગાર પર આવી ગઈ હતી. કર્ણ પાસે ભગવાન ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ અમોઘસ્ત્ર નામનું દૈવી શસ્ત્ર હતું, પરંતુ તે તેનો ઉપયોગ માત્ર એક જ વાર કરી શકતો હતો અને તેનો ઉપયોગ અર્જુન સામે કરવા માંગતો હતો. પણ દુર્યોધનને મનાવી ન શકવાને કારણે કર્ણે શક્તિનો ઉપયોગ કરીને ઘટોત્કચને મારી નાખ્યો. એવું કહેવાય છે કે જ્યારે ઘટોત્કચને લાગ્યો કે તે મૃત્યુ પામશે, ત્યારે તેણે ખૂબ જ મોટું રૂપ ધારણ કર્યો અને જ્યારે તેનો વિશાળ શરીર ભોંય પડ્યો, ત્યારે કૌરવોની સેનામાં અક્ષોહિણી સેનાકનું મૃત્યુ થયું. આ ઘટનાની યુદ્ધની દિશા પરિવર્તન ગણવામાં આવે છે.
ઘટોત્કચના મૃત્યુ પછી પાંડવોના માર્ગદર્શક શ્રી કૃષ્ણ હસ્યા, કેમ કે હવે કર્ણ પાસે અર્જુન સામે લડવા કોઈ દિવ્ય અસ્ત્ર ન હતો. છઠ્ઠા નંબરે ભીમ. ભીમ મહાભારતના 5 પાંડવોમાંનો બીજો પુત્ર હતો. પવન દેવતાની કૃપાથી અસાધારણ શક્તિ ધરાવતો હતો. 10,000 હાથીઓના બળથી ધન્ય બન્યો હતો. તેની જન્મકથા અને બાળપણની ઘટનાઓ તેની પરાક્રમી પ્રકૃતિને દર્શાવે છે. ભીમની ગર્જના યુદ્ધના મેદાનમાં શત્રુઓને ભયભીત કરતી હતી અને તેની ગદાની માર અજેય હતી. ગદા યુદ્ધમાં વિશ્વના શ્રેષ્ઠ અને કુશળ યોદ્ધાઓમાંના એક મહાન કુસ્તીબાજ પણ હતા. તેની શિક્ષા કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય જેવા મહાન ગુરુઓ પાસેથી મળી હતી, જેણે તેને યુદ્ધ કૌશલમાં પારંગત બનાવ્યો હતો. તેણે હિડમ્બા અને બકાસુર જેવા રાક્ષસોને પરાજિત કર્યા અને મગધનો શક્તિશાળી રાજા જરાસંધ તેની અપાર શક્તિ માટે જાણીતો હતો. મગધના રાજા જરાસંધને કુસ્તીમાં હરાવીને તેને વચ્ચેથી પાડીને મારી નાખ્યો. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમે કૌરવોના ભાઈઓમાંથી દરેકને મારી નાખ્યા, જેમાં દુર્યોધન પણ સામેલ હતો. દ્રૌપદીના અપમાનનો બદલો લેવાની તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તેણે દુર્યોધનના જાંઘના ભાગ પર પ્રહાર કર્યો. આ રીતે દ્રૌપદીના ચિરહરણ સમયે લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરી. 5મા નંબર અશ્વત્થામા. અશ્વત્થામા મહાભારતનું એક અત્યંત રસપ્રદ પાત્ર છે, જે દ્રોણાચાર્યને કૃપાની તપસ્યાથી જન્મેલો. તેના કપાળ પર ચમકદાર રત્ન ચમકતો હતો, જે તેને ભૂખ, તરસ, થાક અને રોગોથી બચાવતો હતો, જેના કારણે તે લગભગ અજેય બની ગયો હતો. અશ્વત્થામા પાસે દૈવી શસ્ત્રો હતા, જેમાં બ્રહ્માસ્ત્ર અને નારાયણાસ્ત્ર જેવા મહાન વિનાશકારી શસ્ત્રો સામેલ હતા. મહાભારતના યુદ્ધના 14મા દિવસે તેણે રાક્ષસોની આખી સેનાનો સંહાર કર્યો, જેમાં ઘટોત્કચના પરાક્રમી પુત્ર અંજના પવનનો સમાવેશ થતો હતો. તેમણે ઘટોત્કચને પણ હરાવ્યો અને તેની માયાની જાળી તોડી નાખી. તેમણે ઘટોત્કચની એક અક્ષરણી સેનાનો પણ નાશ કર્યો. અશ્વત્થામાનું સૌથી કુખ્યાત કૃત્ય યુદ્ધની 18મી રાત્રે હુમલો હતો, જ્યારે તેણે દ્રૌપદીના પુત્રો જ્યારે ઊંઘતા હતા ત્યારે તેમનો ભયંકર નરસંહાર કર્યો હતો. તેણે ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીની પણ હત્યા કરી હતી, જે યુદ્ધના નિયમોની વિરુદ્ધ હતું. નંબર 4 ગુરુ દ્રોણાચાર્ય. કૌરવ અને પાંડવોના રાજગુરુ દ્રોણાચાર્ય. તે યુદ્ધ કળા અને વ્યૂહ રચનાઓમાં નિપુણ હતા. પરશુરામે તેમને દૈવી શસ્ત્રોનું ઊંડું જ્ઞાન શીખ્યું હતું, જેમાં તે શસ્ત્રોને બોલાવવા અને પાછા ખેંચવાના મંત્રોનો પણ સમાવેશ થતો હતો. દ્રોણાચાર્યના શસ્ત્રોગારમાં બ્રહ્માસ્ત્ર, બ્રહ્માશિર, નાણાસ્ત્ર, રુદ્રસ્ત્ર, અગ્નિસ્ત્ર જેવા ઘણા શક્તિશાળી શસ્ત્રો હતા. તેમની પાસે બ્રહ્માનો અજય ખડક પણ હતો. તેને દેવોએ અસુરના વિનાશ માટે ઉત્પન્ન કરવામાં આવ્યો હતો. આ ખડકને અસીર કહેવામાં આવતો હતો અને એવું માનવામાં આવતો હતો કે જે તેને ધારણ કરશે તે અજય બની જશે. યુદ્ધના 13મા દિવસે દ્રોણાચાર્ય તેમની ચતુરાઈથી ચક્રવ્યૂહની રચના કરી, જેનો હેતુ યુધિષ્ઠિરને પકડવાનો હતો. જાણતા હતા કે માત્ર અર્જુન અને કૃષ્ણ જ આ ચક્રીઓને ભેદવાની કળા જાણે છે. અભિમન્યુને આ ચક્રીઓને ભેદવાનું જ્ઞાન હતું, પણ તેને પાછા જવાનો રસ્તો ખબર ન હતી. આ ચક્રીઓમાં અભિમન્યુની અધર્મી રીતે હત્યા કરવામાં આવી હતી. ગુરુ દ્રોણાચાર્ય સામાન્ય સૈનિકો સામે બ્રહ્માસ્ત્ર જેવા દૈવી શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો, જે યુદ્ધ નીતિ મુજબ અયોગ્ય હતું. નંબર 3 અર્જુન. અર્જુન મહાભારતના મુખ્ય પાત્રોમાંનું એક, પાંડુ અને કુંતીનો ત્રીજો પુત્ર હતો. તેનો જન્મ દેવરાજ ઇન્દ્રની કૃપાથી થયો હતો અને તેને દેવરાજ ઇન્દ્રનો પુત્ર કહેવામાં આવે છે. નાનપણથી જ અર્જુન એક અસાધારણ તીરંદાજ તરીકે ઉભરી આવ્યો હતો અને તેનો ગાંડીવ ધનુષ તેના શક્તિશાળી શસ્ત્રોમાંનું એક હતું. દ્રૌપદની પુત્રી દ્રૌપદી માટે યોજાયેલા સ્વયંવરમાં અર્જુને પાણીમાં તેનું પ્રતિબિંબ જોઈને સોનેરી માછલીની આંખમાં તીર મારીને સ્પર્ધા જીતી હતી. તેની પાસે પશુપતાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા દૈવી શસ્ત્રો પણ હતા, જેનો ઉપયોગ તેણે મહાભારતના યુદ્ધમાં કર્યો હતો. યુદ્ધના 10મા દિવસે ભીષ્મ પિતામહે અત્યંત પરાક્રમ દાખ્યો અને પાંડવ સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું. અર્જુન શ્રી કૃષ્ણની સલાહ મુજબ શિખંડીને તેમના રથમાં બેસાડીને ભીષ્મ પિતામહનો સામનો કરવા ગયા. શિખંડી એક સ્ત્રી હતી અને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ક્યારેય કોઈ સ્ત્રી પર હુમલો નહીં કરે. આનો ફાયદો ઉઠાવીને અર્જુને ભીષ્મ પિતામહ પર ઘણા બધા બાણ વરસાવ્યા. ભીષ્મ પિતામહ ઘાયલ થયા અને તેમણે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. જયદ્રથને કૌરવ સેના દ્વારા સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, જે અર્જુન માટે તેને પહોંચવાનું મુશ્કેલ બનાવતો હતો. દિવસ પર ભયંકર યુદ્ધ ચાલ્યું અને અર્જુને ઘણા કૌરવ યોદ્ધાઓનો વધ કર્યો.
સૂર્યાસ્ત નજીક આવતો હતો અને અર્જુન હજુ પણ જયદ્રથ સુધી પહોંચી શક્યો ન હતો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી અને માર્ગદર્શક સમજી ગયા કે અર્જુન સમયસર જયદ્રથનો વધ કરી શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે સૂર્યને ઢાંકીને ગ્રહણ લાવી દીધું, જેનાથી દિવસ રાત્રિ જેવો ઘેરો થઈ ગયો. આ ગેરમાર્ગ દોડનારા વાતાવરણનો ઉપયોગ કરીને અર્જુન કૌરવ સેનાને ભેદી શક્યો અને જયદ્રથ સુધી પહોંચી શક્યો અને તેનો વધ કર્યો. નંબર 2, કર્ણ. મહાભારતમાં કર્ણ એક હીરો હતો, જેની વાર્તા હૃદયને સ્પર્શી જાય એવી છે. ક્રૂર ભાગ્ય અને અન્યની સાંકળોમાં ફસાયેલો તે પ્રેમનો ભૂખ્યો યોદ્ધા હતો, પરંતુ મિત્રતા ખાતર તેણે પોતાનો જીવ આપી દીધો. કર્ણ સર્વસ્વ બલિદાન આપવા તૈયાર હતો. સૂર્યદેવના અંશમાંથી જન્મેલ કર્ણ તેના દેવી કવચ અને બુટીઓથી શોભતો હતો. આ વરદાનથી તેને જન્મજાત અમરત્વ મળ્યું હતું. કર્ણ પાસે ભાર્ગવસ્ત્ર નામનું વિનાશકારી શસ્ત્ર હતું, જે તેમને તેમના મહાન ગુરુ પરશુરામ પાસેથી પ્રાપ્ત થયું હતું. કર્ણ 17મા દિવસે તેમણે લાખો પાંડવ સૈનિકોને મારવા માટે ભાર્ગવસ્ત્રનું આહવાન કર્યું હતું. વિજય ધનુષ એ ભગવાન શિવનું અચૂક ધનુષ હતું, જેને કોઈ પણ શસ્ત્રથી વિધી શકાય તેમ ન હતું. કર્ણ મહાન હતો, દાનવીર હતો. તેની પાસેથી કોઈ ખાલી હાથે પાછું ન જાય. એકવાર કર્ણ દાનમાં તેની અદમ્ય ક્ષમતા બતાવી. તેણે દાન માટે પોતાનું કવચ અને કુંડળ પર દાનમાં આપી દીધું. તેનાથી પ્રભાવિત થઈને દેવરાજ ઇન્દ્રએ કર્ણને વાસ્તવિક શક્તિ આપી. ઇન્દ્રએ કહ્યું કે આ શસ્ત્રથી તમે દેવતાઓ, દાનવો, યક્ષો જેને પણ મારવા માગો છો તેને ચોક્કસપણે મારી શકશો, પરંતુ તેનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકશો. કર્ણ પાસે બ્રહ્માસ્ત્ર પણ હતો. જોકે વિડંબના એ હતી, તેના ગુરુ પરશુરામે શ્રાપ આપ્યો હતો. શ્રાપને કારણે યુદ્ધની નિર્ણાયક ક્ષણે જ્યારે તેને બ્રહ્માસ્ત્રની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તે તેના મંત્રો ભૂલી જશે. અર્જુન સાથેના છેલ્લા યુદ્ધમાં તેનું લોહી સુકાઈ ગયું હતું. તેનું શરીર બાણોથી છલકાતું હતું. તેના પર એક સાથે અસંખ્ય તીરો વરસી રહ્યા હતા. રથ કાદવમાં અટવાઈ ગયો હતો. જાણે યુદ્ધના મેદાનમાં જ તેનો ત્યાગ થઈ રહ્યો હોય. તેણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો, પણ પરશુરામના શ્રાપને લીધે તે તેનો મંત્ર અને વાસ્તવિક શક્તિ પણ ભૂલી ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે ભાગ્ય તેની સાથે મજાક કરી રહી છે. કર્ણને તેના ગુરુ ભગવાન પરશુરામે શ્રાપ આપ્યો હતો કે તે પોતાના જીવનના અંતિમ સમયે અસ્ત્રોનો ઉપયોગ નહીં કરી શકે, પરંતુ શ્રાપની સાથે ગુરુએ તેને વિજય ધનુષ પણ આપ્યો હતો, જે તેના હાથમાં હોય ત્યાં સુધી તેને કોઈ હરાવી શકશે નહીં. શ્રી કૃષ્ણે અર્જુનને અંજલિ અસ્ત્રનું સંધાન કરીને પ્રયોગ કરવાનું કહ્યું, અને જ્યારે કર્ણની પાસે વિજય ધનુષ ન હતો ત્યારે અર્જુને કર્ણનો વધ કર્યો હતો. નંબર 1, ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ મહાભારતના એક અદ્વિતીય પાત્ર છે, જેમની કથા ત્યાગ, સમર્પણ અને અખંડ વચનબદ્ધતાની છે. ગંગાના પુત્ર તરીકે જન્મેલા ભીષ્મ પિતામહે તેમના પિતા શાંતનુની ખુશી માટે જન્મસિદ્ધ સિંહાસન અને વિવાહનો ત્યાગ કર્યો. તેમણે આજીવન બ્રહ્મચાર્યનું વ્રત લીધું અને તેમના પિતાએ તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું, જેના માટે તેઓ પોતાના મૃત્યુનો સમય પસંદ કરી શકે છે. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે કૌરવોના સેનાપતિ તરીકે અદ્વિતીય વીરતા અને યુદ્ધ કૌશલ્ય દર્શાવ્યું. તેમણે અનેક દિવસો સુધી યુદ્ધમાં અજય રહીને પાંડવોની સેનાને પરાજિત કર્યા. કૌરવોના સેનાપતિ તરીકે કુરુક્ષેત્રનું યુદ્ધ લડી રહ્યા ભીષ્મ પિતામહ પોતે યુદ્ધનો નહીં, પરંતુ વિનાશનો પર્યાય બની ગયા. 5 પેઢીઓ વટાવીને ભીષ્મ પિતામહ યુદ્ધમાં જાણે યુદ્ધના ભગવાન પોતે જ યુદ્ધ ભૂમિ પર અવતર્યા હોય તેમ લડ્યા. યુદ્ધ પહેલા શ્રી કૃષ્ણે વચન લીધો હતો કે તે શસ્ત્રો નહીં ઉપાડે, પરંતુ ભીષ્મ પિતામહનું ઉગ્ર સ્વરૂપ જોઈને અર્જુન પર વ્યતીત થઈ ગયા. એક સમયે જ્યારે અર્જુન લાચાર બનીને મૃત્યુના ભયનો સામનો કરી રહ્યો હતો, ત્યારે શ્રી કૃષ્ણ યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા. ભીષ્મ પિતામહ એટલા બહાદુર હતા કે ભગવાનને પણ મારવા માટે તેમના વચનનો ભંગ કરવો પડ્યો હતો, પરંતુ અંતે શિખંડની ઢાલ તરીકે ઉપયોગ કરીને અર્જુને તેમને બાણોથી વિધી દીધા. કારણ કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ સ્ત્રી સામે શસ્ત્ર નહીં ઉપાડે, અને શિખંડી પૂર્વજન્મમાં સ્ત્રી હતી. આ ઘટનાએ યુદ્ધનું પરિણામ બદલી નાખ્યો અને ભીષ્મ પિતામહ બાણોની પથારી પર સૂઈ ગયા, જ્યાં તેમણે પોતાની ઈચ્છા મૃત્યુનો ઉપયોગ કરીને મૃત્યુનો સમય પસંદ કર્યો. તેમની કથા આજે પણ ત્યાગ અને સમર્પણની પ્રેરણા આપે છે.